ફક્ત 200 મીટરના અંતરે મોતના મોડે માસૂમ બાળકો। 2 થી 3 મગરના તળાવમાં લોખંડની જાળી કૂદીને મચ્છી પકડવા જાય છે બાળકો। આમોદના વાવડી ફળિયા પાસે આવેલા મોટા તળાવમાં 2 થી 3 મગર હોવાની માહિતી હોવા છતાં નાના નાના બાળકો જીવના જોખમે તળાવમાં મચ્છી પકડવા જતા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। તળાવની આસપાસ સુરક્ષા માટે લોખંડની જાળી લગાવવામાં આવી છે, પરંતુ માસૂમ બાળકો આ લોખંડની જાળી કૂદીને તળાવની અંદર પ્રવેશી મચ્છી પકડતા જોવા મળી રહ્યા છે। સવાલ એ છે કે આ બાળકોને શું ખબર કે તળાવમાં છુપાયેલા મગર ક્યારે તેમના પર હુમલો કરી શકે। મગરથી માત્ર થોડા અંતરે બાળકો મચ્છી પકડે અને રમે તે અત્યંત ગંભીર અને જોખમી બાબત છે। અહીં એક ક્ષણની બેદરકારી પણ કોઈ માસૂમ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે। તાજેતરમાં મધ્યપ્રદેશમાં મગર બાળકને ખેંચી જવાની બનેલી દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે। ત્યારે સવાલ એ છે કે શું આમોદમાં પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ માસૂમ બાળકનો જીવ જાય ત્યાર પછી જ તંત્ર જાગશે। 2 થી 3 મગર હોવા છતાં બાળકો જાળી કૂદીને અંદર જાય છે તો પછી તળાવની સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક છે? સિક્યુરિટી ગાર્ડની જવાબદારી શું માત્ર બહારથી નજર રાખવા પૂરતી છે? બાળકો જાળી કૂદીને અંદર જાય ત્યારે તેમને રોકવામાં કેમ આવતા નથી? શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યાં સુધી રાહ જોવામાં આવી રહી છે? આમોદ નગરપાલિકાને સંબંધિત તંત્રએ હવે માત્ર નોટિસ નહીં પરંતુ તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જરૂરી છે। તળાવની આસપાસ ચેતવણીના મોટા બોર્ડ લગાવવામાં આવે, સિક્યુરિટી ગાર્ડની સતત દેખરેખ રાખવામાં આવે અને બાળકો કે માછીમારો લોખંડની જાળી કૂદીને તળાવમાં પ્રવેશી ન શકે તેની કડક વ્યવસ્થા કરવામાં આવે। દુર્ઘટના બાદ પંચનામું અને કાર્યવાહી કરવી સરળ છે, પરંતુ દુર્ઘટના પહેલા એક જીવ બચાવવો એ તંત્રની સાચી જવાબદારી છે। આમોદ નગરપાલિકા, તંત્ર અને સિક્યુરિટી ગાર્ડ હવે જાગશે કે પછી કોઈ માસૂમ બાળક મગરનો શિકાર બને તેની રાહ જોશે? મગરવાળા તળાવમાં બાળકોની મસ્તી નહીં, તંત્રની સખત તકેદારી જરૂરી। एक भूल, एक क्षण और एक मासूम जिंदगी जोखम में। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।